મારા બધા દર્શકોને મારા સીતારામ. જો ભાઈ મફતની સલાહ આપું છું, જો તમને કોઈ વાતથી વાંધો હોય, જો તમને કોઈ વાતથી તકલીફ હોય, તમારે સિસ્ટમ સુધારવી હોય અને તમારે વિરોધ પ્રદર્શન કરવું હોય તો અત્યારે ને અત્યારે શ્રીલંકા અને નેપાળ ભેગા થઈ જાય અને શ્રીલંકા અને નેપાળ જઈને ત્યાં બોર્ડ પકડજો. બાકી અહીંયા દિલ્હીમાં કે એમાં વિરોધ કરશો તો વાહા ફાડી નાખવાના છે. કારણ કે અહીંયા તો ભાઈ કહેવાની જ લોકશાહી છે ને. આપણે તો કેવું તાનાશાહીની આડમાં લોકશાહીને પ્રસ્થાપિત રાખવાની છે કે આ લોકશાહી છે. એટલે અહીંયા જો તમે તમારા મુદ્દાનો વિરોધ કરશો તો પછી થશે એવું કે યા તો તમે પરવાનગી લીધી નથી, યા તો તમને એવું બાનું આપશે કે તમે સરકારી સંપત્તિને નુકસાન કર્યું ને એવું કંઈ કહીને તમારા વાહા ફાડી નાખે અને પછી તમને દબાવવા માટે નીત નવા પેંતરા અજમાવે. પરંતુ એક વાત નક્કી છે કે જે પ્રજા માત્ર ઘરની બહાર નીકળતી હતી એ પ્રજા હવે ડરની બહાર નીકળી ગઈ છે. એટલે એના મનમાંથી હવે ડર ખતમ થઈ ગયો છે. એટલે હવે આ ટ્રેલર પૂરું થયું છે, પિક્ચર બાકી છે. 2026 એ દિલ્હી માટે ભારે કઈ રીતે છે, અત્યારના જે થઈ રહ્યું છે એની શું અસર થઈ શકે, બધી વિસ્તારથી વાત કરીશું દેશી ભાષામાં. એ પહેલા કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ભાઈ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એમાં કોઈ ચાર્જિસ તો હોતા નથી. અને જો વિડીયો ગમતા હોય, સાંભળવા ગમતા હોય, લાઈક કરતા હોય, શેર કરતા હોય તો સબસ્ક્રાઈબ પણ ભેગું કરી દો. કમેન્ટ કરવાનું છેલ્લે ભૂલતા નહીં. મૂળ વાત પર આવી. અચ્છા, મારી શ્રીલંકા નેપાળવાળી વાત બહુ મનમાં લઈ ન લેતા કે ભાઈ આ નિશિતભાઈ તો કીધું કાંઈ વિરોધ જ નહીં કરવાનો. એલા ભાઈ કટાક્ષ છે, નહીં તો ઘણા ધબાધબ કમેન્ટ કરવા મળશે કે લ્યો હવે તો આ તે ફલાણો ઢીકણો કંઈક વાના કરશે. આખી વાત સાંભળી. 20-21 દિવસથી જે યુવાનો આ દેશના શિક્ષણને સુધારવા માટે, આ દેશમાં શિક્ષણ વ્યવસ્થાઓમાં રહેલી ક્ષતિ પર સવાલ ઉઠાવવાનો જે પ્રયાસ કર્યો એ અવાજને ચપટી વગાડતા ગણતરીની કલાકોમાં કચડી નાખવામાં આવ્યો. એની પાછળનું કારણ હતું કે સંસદ કૂચ કરવાની અથવા તો સંસદમાં ઘૂસવાની કોઈ પરવાનગી હતી નહીં. સોનમ વાંગચુક, જેણે આ દેશ માટે અને દેશના ઘણા બધા સંશોધન કર્યા, પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા, એવા વ્યક્તિને વહેલી સવારે ખોટું બહાનું આપી, ડૉક્ટર છે એવું કહીને સફેદ કપડું ઢાંકી ઉઠાવી લઈ જઈ હોસ્પિટલ એને એડમિટ કરી દેવામાં આવ્યા. આ બધું ચાલી રહ્યું હતું 20-21 દિવસમાં. ત્યારે એક સવાલ ઉઠ્યો હતો કે ભાઈ રાજકીય પક્ષો કેમ આનાથી દૂર છે. તે દિવસે મને યાદ છે કોંગ્રેસના એક નેતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે ભાઈ વિદ્યાર્થીઓ માટે એક અમે અલગથી કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. પરંતુ ખબર નહીં અચાનક કેવી રીતે પવન ખેડા પણ એક ગઈકાલે કે પરમ દિવસે ત્યાં જઈ આવ્યા, રાહુલ ગાંધી જેવા માર્કેટમાં આવ્યા એટલે પવન ખેડા ત્યાં પહોંચી ગયા. અને આજે અચાનક પીએમ આવાસની બહાર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. હવે બાકી રહી જતું હતું, જો કોકરોચ જનતા પાર્ટી અને બાકીના યુવાનો લડત ચલાવી જ રહ્યા છે. એમને સમર્થન કરવા માટે હવે ધીરે ધીરે લોકો જાય છે. આમ આદમી પાર્ટીના નેતા અહીંથી પણ, ગુજરાતમાંથી પણ ઘણા બધા ગયા અને કોંગ્રેસના પણ ગયા. પરંતુ દખો એ થઈ ગયો કે હવે આખા વિરોધ પ્રદર્શન વચ્ચે વિરોધ પક્ષ રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત થઈ ગયું છે. કોંગ્રેસે તો વિરોધ કર્યો અને પોતાની ડિમાન્ડ રાખી. મંત્રી જીતેન્દ્રસિંહ પણ મળવા આવ્યા અને નીટ મામલે અમે ચર્ચા કરવા તૈયાર છે એવું આશ્વાસન પણ આપ્યું. ને પછી પાછું એવું કીધું કે રાહુલ ગાંધીએ પોતાની માંગ છે એ બદલી નાખી. હવે આ બધું ચાલતું હતું, એની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાએ ટ્વીટ કરી દીધું કે રાહુલ ગાંધીને ત્યાં ધરણા પર બેસવાનું વડાપ્રધાને જ કીધું છે. વડાપ્રધાને જ કીધું છે કે તમે આવું કરો, જેના કારણે કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુક જે લડાઈ ચલાવી રહ્યા છે એની પરથી ધ્યાન ઓછું થઈ જાય. આ દેશમાં ચાલતા મોટા ભાગના આંદોલનની આ જ અધોગતિ થાય છે. એની પાછળનું કારણ એ છે કે જેવી રાજકીય રમત શરૂ થાય, મૂળ મુદ્દાથી લોકોને ભટકાવવા કેવી રીતે એના ટેક્ટિક્સ, એની રમતો શરૂ થઈ જાય. હવે આરોપ લાગ્યો કે રાહુલ ગાંધી અથવા તો કોંગ્રેસે ભાજપના કહેવાથી પીએમ આવાસ બહાર વિરોધ કર્યો અને બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જ કેટલાક લોકો, નેતાઓ આ સીજેપીના સમર્થનમાં ત્યાં જોવા મળ્યા. એટલે હવે આમાં લોકો કન્ફ્યુઝ એ વાતથી છે કે કોંગ્રેસ જે પહેલાં સીજેપીના કહેવા પહેલાં ત્યાં ગયા પહેલાં જે વિદ્યાર્થીઓ માટે ચલાવી રહ્યું હતું એ બરોબર ન સફળ થયું એટલે અહીંયા આવવું પડ્યું,
કે હવે વિદ્યાર્થીનો જ મુદ્દો છે તો પછી અમારો કાર્યક્રમ શું ને તમારો કાર્યક્રમ શું એ મુદ્દો છે. ખેર, એ રાજકીય વાતમાં નથી પડતો. મૂળ વિષય એ છે કે તરફથી સરકારનો વિરોધ છે. ચારેય બાજુથી સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે અને એકમાત્ર વસ્તુ આવે છે એ છે જવાબદેહી, એકાઉન્ટેબિલિટી. અને એ વાત સ્વાભાવિક છે. આપણે સમજો, નાના હતા ત્યારે સ્કૂલમાં, ક્લાસરૂમમાં આપણે એક મોનિટર ટીચર્સ બનાવતા અને મોનિટરને બધી જવાબદારી ડિસિપ્લિનની, એટલે કે ભાઈ ક્લાસરૂમમાં વ્યવસ્થાઓ બરોબર રહે, તોફાન બોફાન ન થાય. અને જો એવું થાય તો ટીચર પહેલો સવાલ એ મોનિટરને, એટલે કે જે કેપ્ટન ક્લાસરૂમનો બનાવ્યો હોય એને પૂછે. આપણને બાળપણથી જ, સ્કૂલ ટાઈમથી જ આપણને એકાઉન્ટેબિલિટી, જવાબદેહીના ઘણા બધા દાખલાઓ મળશે કે જવાબદેહી તો કોકની હોવી જોઈએ. કોઈ નોકરીમાં કે કોઈ વ્યવસાયમાં કોઈ વ્યક્તિને કાઉન્ટર ઉપર બેસાડ્યો હોય અને ચોરી થાય તો સવાલ માલિકે કાઉન્ટર પર બેઠેલી વ્યક્તિને પૂછે. એને કહેવાય જવાબદેહી, એટલે કે એકાઉન્ટેબિલિટીની કોઈ વ્યાખ્યા કોઈ ન ખબર હોય એવું નથી. પરંતુ નવાઈની વાત આપ જુઓ, E20 ઈંધણના લોચા આવે તો પેટ્રોલિયમ પ્રધાનની જગ્યાએ પરિવહન મંત્રી નીતિન ગડકરી સફાઈઓ આપે. જેપી નડ્ડાને જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની વાત આવે તો મીટિંગમાં જેપી નડ્ડા પહોંચે. જીતેન્દ્રસિંહ રાહુલ ગાંધીને મળે. કહેવાનો મતલબ થઈ શું રહ્યું છે? જો જેની એકાઉન્ટેબિલિટી છે, જેની જવાબદારી છે, એને જ છુપાવતા રહીશું, એને જ સંતાડતા રહીશું, તો પછી લોકોનો ભરોસો કેવી રીતે બેસશે? અને લોકોનો આક્રોશ જે છે એને હેન્ડલ કરવાને બદલે, લોકોનો અવાજ સાંભળવાને બદલે એને જો કચડવાની જ જે આ પદ્ધતિ અને પ્રથા પાડી દેવી હોય તો પછી એ સમય દૂર નથી કે જ્યારે આપણે સૌથી મોટી લોકશાહીની જે વાતો કરતા હોય એ પરિભાષા સાવ વિનાશ પામશે. અને આ જ તો આપણી ઓળખ છે અને આ જ તો હોવું જોઈએ. હવે બહાર નીકળતા બધા લોકોના વાહા ફાડી નાખવાના, સવાલ પૂછો તો દેશદ્રોહી કહી દેવાના, કંઈ નહીં તો ધર્મનો મુદ્દો લઈ આવવાનો, બાકી હોય તો સમાજ અને જાતનો મુદ્દો લઈ આવવાનો. તો મૂળ વિષય પર જ્યારે કોઈ વાત કરવા ઈચ્છે તો એ જાય ક્યાં? કદાચ એવું બની શક્યું હોત કે ધર્મેન્દ્ર પ્રધાન જ સોનમ વાંગચુક સાથે વાત કરી લે, આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી લે. નીટ પેપર લીક થયું ને એમાં જે 20 વિદ્યાર્થીઓના મોત થયા એ સવાલના જવાબ ખુદ શિક્ષણ મંત્રી જ આપી દે. ઉલટાનું તો આ સરકારના વડાઓએ ધર્મેન્દ્ર પ્રધાનને ધક્કો મારવો જોઈએ કે આવડું મોટું મંત્રાલય હાંચવવા આપ્યું અને આ તમારા રાજમાં, તમારા મંત્રાલયમાં જો આવા ડખા ચાલતા હોય તો ભાઈ તમારે જ જવાબ આપવા પડે. અમે કોઈ નહીં બચાવીએ, પરંતુ આ તો ઉલટું થઈ રહ્યું છે. એટલે જે ચારેય બાજુથી, ત્રણેય દિશાઓથી જે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે, જે સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે, એના પરથી લાગી રહ્યું છે કે સરકાર પર પ્રેશર બની રહ્યું છે. અત્યારના શરૂઆતમાં બધાને એવું લાગતું હતું કે સોનમ વાંગચુક અને CJPનો મુદ્દો આ કંઈ બહુ લાંબો ચાલવાનો નથી, ભૂખ હડતાલ પર બેસશે અને પછી કોઈ પારણા કરાવી દેશે ને, પરંતુ એવું થયું નહીં. અપેક્ષા લોકોને એવી પણ નહોતી. હજારોની સંખ્યામાં યુવાનો આજુબાજુના રાજ્યોથી આ જગ્યાએ જોડાશે. ગુજરાતથી પણ કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે. એટલે અપેક્ષા ધારણા કરતાં આ વિરોધ પ્રદર્શને મોટું સ્વરૂપ લઈ લીધું. હવે જેમાં કૂદી પડ્યું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને બાકીનું વિરોધ પક્ષ પણ, જે પહેલાં કૂદવું જોઈતું હતું અથવા તો પહેલાં એમણે જ આવો મુદ્દો ઉઠાવવો જોઈતો હતો, પરંતુ કોંગ્રેસે કીધું કે ભાઈ અમે અમારી રીતે મુદ્દો ચલાવી રહ્યા છીએ બીજી તરફ. એટલે કહેવાનો મતલબ વિરોધ પક્ષે રાજકીય રોટલા શેકવાની શરૂઆત કરી દેશે તો આખરે જે દેશમાં આંદોલનની સ્થિતિ થાય છે. તો વિચાર કરો, પંજાબમાં ખેડૂતોએ જ્યારે બોર્ડર પર અડીંગો જમાવ્યો અને પોતાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે શું સ્થિતિ હતી? એક પણ નેતાને, એક પણ મીડિયા હાઉસને એન્ટ્રી ન આપી અને એના કારણે શું થયું કે એની ઇમ્પેક્ટ અથવા તો એની અસર ખૂબ મોટી વર્તાય. હવે જો ધીરે ધીરે આ આંદોલનના સ્વરૂપો અને એના ચહેરાઓ બદલાતા રહેશે તો પછી એ જ થશે જે ભૂતકાળમાં આંદોલનની દશા અને દિશા થતી આવી છે. તમારું શું માનવું છે? કમેન્ટ જરૂર કરજો. બાકી એ વાત નક્કી છે કે સરકાર ભીંસમાં છે. સરકાર ધારણા બહાર આ પ્રદર્શન મોટું થઈ રહ્યું છે, મુદ્દો મોટો થઈ રહ્યો છે અને એક જ માંગ છે કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. તમારું શું માનવું છે? કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ. ધ્યાન રાખો. મજા.